માન્ય અધ્યક્ષ શ્રી, આંગણવાડીમાં આપણે પોષણ ટ્રેકર દ્વારા આ બાળકોની સંખ્યા જે કુપોષિત કે એ રીતે નક્કી થતું હોય છે અને ભારત સરકાર દ્વારા જે સર્વર વસાવવામાં આવેલું હોય છે એના દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગડિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જૂનાગઢ જિલ્લા અને ભાવનગર જિલ્લામાં તાલુકા વાઇઝ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા કેટલી છે? માનનીય અધ્યક્ષ શ્રી, જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો ભેસાણ તાલુકામાં કુલ વજન બાળકોની સંખ્યા છે 2693 છે. સામાન્ય વજનવાળા બાળકો છે 2336 છે. ઓછા વજનવાળા બાળકો 296 છે અને અતિ ઓછા વજનવાળા 61 બાળકો છે. એ જ રીતે માનનીય અધ્યક્ષ શ્રી, કેશોદની વાત કરીએ તો કુલ બાળકો 8260 છે. સામાન્ય વજનવાળા બાળકો 7005 છે. ઓછા વજનવાળા બાળકો 984 છે અને અતિ ઓછા વજનવાળા બાળકો 271 છે. માળિયાહાટીની વાત કરીએ માનનીય અધ્યક્ષ શ્રી, તો કુલ બાળકો 9183 છે. તેમાં સામાન્ય વજનવાળા 8194 બાળકો છે અને ઓછા વજનવાળા 813 છે અને અતિ ઓછા વજનવાળા 176 છે. માણાવદરની વાત કરીએ તો કુલ બાળકો 4960 છે. સામાન્ય વજનવાળા 4468 છે. ઓછા વજનવાળા 406 છે અને અતિ ઓછા વજનવાળા 86 બાળકો છે. માનનીય અધ્યક્ષ શ્રી, માંગરોળની વાત કરીએ તો કુલ બાળકો 12758 છે. સામાન્ય વજનવાળા 11598 છે. ઓછા વજનવાળા 882 છે અને અતિ ઓછા વજનવાળા 278 છે. માનનીય અધ્યક્ષ શ્રી, મેંદરડાની વાત કરીએ તો 3256 બાળકો છે. સામાન્ય વજન 2839 છે. ઓછો વજન 336 છે અને અતિ ઓછા વજનવાળા 81 બાળકો છે. વંથલીમાં 3876 બાળકો છે. સામાન્ય વજનવાળા 3411 છે. ઓછા વજનવાળા 350 છે અને અતિ ઓછા વજનવાળા 115 છે. માનનીય અધ્યક્ષ શ્રી, વિસાવદરમાં 4774 બાળકો છે. તેમાં સામાન્ય વજનવાળા 4021 બાળકો છે. ઓછા વજનવાળા 564 છે અને અતિ ઓછા વજનવાળા 149 છે. જૂનાગઢમાં 18237 બાળકો છે. 16337 સામાન્ય વજન અને 1535 ઓછો વજન અને અતિ ઓછા વજનવાળા 365 બાળકો છે. એવી જ રીતે માનનીય અધ્યક્ષ શ્રી, ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં કુલ બાળકો જે વજન કરેલા સંખ્યા છે એમાં 33660 છે. સામાન્ય વજનવાળા 26884 છે. ઓછા વજનવાળા 5378 છે. અતિ ઓછા વજનવાળા 1398 છે. ગારિયાદરની વાત કરીએ માનનીય અધ્યક્ષ શ્રી, બધા હવે તાલુકાનું જનરલ આવી ગયું, ચાલશે. ઓકે સર. એ છે ને વિગત માન્ય ધારાસભ્યશ્રીને વિગત જરા ત્યાં આગળ પહોંચાડી દેજો. માન્ય શૈલેષભાઈ. બંને જિલ્લાઓમાં જે કુપોષિત બાળકો નોંધાયા છે એ કુપોષિત બાળકો ફક્ત આંગણવાડી પૂરતા છે કે સમગ્ર જિલ્લાના છે, એટલો મારે મંત્રીશ્રી જવાબ આપે. એક તો કારણ શું છે વધારે થવાનું અને બીજું આંગણવાડીના છે કે જનરલ છે, એ પણ પ્રશ્ન છે. માનનીય અધ્યક્ષ શ્રી, કુપોષણ એ એવી સ્થિતિ છે કે જે માત્ર ગરીબોમાં જ નથી, પરંતુ એવું પણ કહી શકાય આ સારા વર્ગમાં પણ કુપોષણનું પ્રમાણ સારા ઘરોમાં પણ જોવા મળે છે. અલ્પપોષણ અને અતિપોષણ પણ એક કુપોષણનું પ્રમાણ છે, એક પ્રકાર છે. માનનીય અધ્યક્ષ શ્રી, અલ્પપોષણ માટે અનેક કારણો જવાબદાર છે. એમાં જન્મ સમયની સ્થિતિ, બાળકના જન્મનો ક્રમ, માતાનું આરોગ્ય, સામાજિક આર્થિક સ્થિતિ, રહેણી કહેણીના ખાનપાનની ટેવો, કોઈ ચેપ, કૃમિ વગેરે જેવા અનેક પરિસ્થિતિને અસર કરે છે. આમ અનેક કારણોસર કુપોષણ માટે જવાબદાર છે. આજે
શું ખાવું અને શું ન ખાવું એ માહિતીનો અભાવ છે. માનનીય અધ્યક્ષ શ્રી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જુદા જુદા મંચ ઉપરથી અનેક વખત વાત કરતા હોય છે કે જ્યાં સુધી આપણા વર્તનમાં પરિવર્તન નહીં આવે, જે ખાનપાનની જે ટેવ છે એમાં સુધારા નહીં આવે, ત્યાં સુધી આ કુપોષણ માટે એક સામાજિક બધાએ સાથે મળીને મૂવમેન્ટ કરવી પડશે. આપણે બધા પ્રજાના ટ્રસ્ટી છીએ, પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ છીએ, ત્યારે આપણે વિસ્તારમાં જઈએ તો આ સામેની વાત આપણે બધાને કરવી પડશે કે કુપોષણ શા માટે થાય છે. આજની દીકરી છે એ આવતીકાલની માતા છે. જો આજની દીકરી છે એ આજે સક્ષમ નહીં હોય, હવે પોતે સક્ષમ નહીં હોય તો પરણીને સાસરે જશે તો સ્વાભાવિક છે કે એનું જે બાળકનો જન્મ થશે એ કુપોષિત બાળક થશે. ત્યારે આપણે સામાજિક મૂવમેન્ટ એ પ્રમાણે ઉપાડવી પડશે કે દીકરીના યોગ્ય સમયે જ લગ્ન થવા જોઈએ, એ ભણેલી ગણેલી હોવી જોઈએ અને સાચી ઉંમરે જો લગ્ન થશે. દીકરીના પોષણની ઘરમાં પણ ચિંતા કરવી પડશે. આંગણવાડીના માધ્યમથી તો આપણે 1/3 ભાગનું એને ભોજન આપીએ છીએ, પરંતુ ઘરમાં પણ એને વ્યવસ્થિત ભોજન મળે, પોષણયુક્ત આહાર મળે એ પણ ચિંતા કરવી પડશે. અને ધાત્રી માન્ય મંત્રીશ્રી, જો સુખી સંપન્ન પરિવારોમાં પણ કુપોષણનું પ્રમાણ આપ જે કહો છો કે જે હોય, તો મને લાગે છે કે એની ફૂડ હેબિટ અને લિવિંગ હેબિટ આ બંને અંગે રાજ્ય સરકારે પણ જાગૃતતા, માન્ય મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું કહીશ કે અંગે જાગૃતતા માટેનું